હું તમારા એક બ્લોગમાં આવ્યું ખરા? હા કયા? એ નહીં ખબર. મને શેર તો કર. મોર્નિંગ. હર હર મહાદેવ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. આજે હું હેર વોશમાં સૌથી પહેલાં હેર પેન છે રેડી કરી નાખ્યું છે, જે હું એપ્લાય કરીશ. પર આપણે ઓછામાં ઓછું 8-10 કલાક પલાળીને રાખવાનું હોય છે. 17 મૂકી દઉં છું ને સાંજે આને હું મારા માથામાં એપ્લાય કરીને પછી 2 થી 3 કલાકમાં વોશ કરી લેવાના છે. અને આજે અમે લોકો બનાવીશું સવારમાં વટાણા અને બટેકાનું શાક, અને સાંજે બનાવીશું પાણીપુરી ને દહીંપુરી. અને જો અમારા ક્વાઈસ મેડમ હજુ સૂતા છે. ગુડ મોર્નિંગ નથી થઈ, 9 વાગી ગયા. એ ક્વાઈસ ગુડ મોર્નિંગ. જો જાગતી જ નહીં આ છોકરી. જેવી ઊંઘ જલસાથી. વેકેશન તો આમના જ કહેવાય. ચલો તો સૌથી પહેલાં આપણે રસોઈને એવું બતાવી દઈએ, પછી થોડીક વાર જો એકચ્યુઅલી અત્યારે લાઈવ થોડી ડિસ્ટર્બ થાય છે, કેમ કે ગામડે જોશો કંઈક ને કંઈક આવી જાય છે, એટલે થોડુંક થઈ જાય છે ડિસ્ટર્બ બધા હોય. પણ હમણાં 15 તારીખે હું પાછી અમદાવાદ પહોંચી જઈશ. એક પ્રસંગ છે, સો તેમાં તમને બધાને લાઈવ બતાવીશ. અને પાણીપુરી દહીંપુરી અમે લોકો કઈ રીતે બનાવીએ આખી રેસીપી તો નહીં શેર કરી શકું આમાં, પણ તો બી થોડી મળી જશે કે હું દહીંપુરીમાં શું નાખું છું, કઈ રીતે બનાવું છું, તે જોવું તો બ્લોગમાં સ્કીપ ના કરતા. અને પાછું હમણાં એક ફરીથી મારો એક સોંગ આવવાનો છે 20 મસ્ત ભાઈ બહેનનો જોરદાર સોંગ રિલીઝ કરવાનો છે, પણ ગુજરાતીમાં. સો જો તમારા લોકોને સોંગ સાંભળવો તો કોમેન્ટ કરજો, તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ. હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે એકચ્યુઅલી હું બનાવવાની છું દહીંપુરી અને પાણીપુરી. સો ચાલો તમને લોકોને પણ બતાવું. બધા આજે મળીને મેડમ પૂજા કરે છે, આખો દિવસ રખડીને આવ્યા, એમને યાદ ના આવી મારી. અને અહીંયા મેં બધો સામાન મંગાવ્યું છે પાણીપુરીનો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તારો લે દે મૂકી દે બકા એડિયો મૂકી દે ના એ કશું પાડવા ફૂટા. ચાલો તો હું અહીંયા બનાવી રહી છું મસ્ત દહીંપુરી. તો કોને કોને ખાવી છે દહીંપુરી આવી જજો. જો અહીંયા સૌથી પહેલાં મેં અહીંયા પૂરી લીધી છે, ને એમાં મેં મસ્ત ઘરે જે આપણા ચણા બટાકાનો રગડો બનાવ્યા છે તે ભરી દીધું છે, ચણા બટાકાનો મસાલો. અને એને પછી હું અહીંયા ગ્રીન ચટણી નાખી રહી છું. અને ગ્રીન ચટણી પછી અહીં સૌથી પહેલાં નાખીશ દહીં. અહીંયા મેં લાલ ચટણી પર ઘરે બનાવી છે. આ ચટણી તમે ઘરે આરામથી ઇમલીથી બનાવી શકો છો. જો ઇમલીથી તમારે ના બનાવવી હોય તો તમે આને બહારથી રેડીમેડ પણ લાવી શકો છો. હવે તો નાના નાના પેકેટ રેડી મળી જાય છે. તો હવે હું અહીંયા આંબલીની ચટણી નાખી દઈશ. એકચ્યુઅલી મેં એકદમ જે બહારની કોઈ વસ્તુ ના હોય તો પણ તમે કઈ રીતે બનાવી શકો તેવી રીતે દહીંપુરી બનાવી છે, ને બધા ભેગા થઈને ઘરે ખાઈ શકીએ એટલે મજા આવી જાય. બહારને ગમે એટલું ખાઈએ પેટ નહીં ભરાતું. તો પછી મેં અહીંયા નાખી છે ડુંગળી પછી અહીંયા નાખીશ કોથમીર પછી હું અહીંયા નાખીશ સેવ. અને સેવ પછી અહીંયા મારે નાખવાના હતા દાડમ બને કેવી ટોપ નેક્સ્ટ લેવલ અનએક્સપેક્ટેડ વેરી ટેસ્ટી ડિલિશિયસ વધારે થઈ ગયું. હર હર મહાદેવ. અમે ऐसा ले लो मैं बहुत खिलाए આનું કરું हाँ